છગનલાલ જીવરાજભાઈ સોરિયા, ગામ ઘૂંટુ. શું થઈ ગયું દાદા તમને? મને ચક્કર આવતા હતા બહુ. કેટલા દિવસથી અરે 15 દિવસથી આવતા હતા ચક્કર, પણ ક્યાંય બતાવ્યું બધે ક્યાંય ફેર ન પડ્યો. દવાઈ વાપરી પણ ફેર. મને અહીંયા એક ભાઈ કીધું તો હું પછી યોગમાં ગયો. અહીંયા મને કોઈ પણ દવા વિના કાંઈ પણ કર્યા એના કસરતથી ને એના નિદાનથી જ મને સારું થઈ ગયું. બહુ સારું હતું. ચક્કર મને આવતા નથી. ચક્કરથી બધો ઘણો લાભ થયો છે. કોઈ કેમિકલ ખસી ગયું એમ કીધું તો પછી સાહેબે તરત રિપોર્ટ કરી અને નિદાન કરીને મને કસરત કરવાનું કીધું ને 3 દિવસ સારામાં સારું મને થઈ ગયું. ફર્સ્ટ ક્લાસ. ચક્કરમાં હું ખૂબ હેરાન થયો, પણ હિતેશભાઈના દવાખાનામાં ગયો ને યોગમાં ત્યાંથી મને સરસ સારું થઈ ગયું અને કસરતથી જ થઈ ગયું. વગર દવાઈએ ને વગર કાંઈ ઇન્જેક્શન કાંઈ લીધા વિના ફર્સ્ટ ક્લાસ અત્યારે મને થઈ ગયું. ચક્કર આવતા એ બંધ થઈ ગયા. ઘણું સારું થઈ ગયું છે. ચક્કર આવતા એને અહીંયા જ પહોંચી જવાનું રહીએ. હિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આવું તો દવાખાનું મેં આટલી ઉંમરમાં ક્યારેય જોયું નથી કે આવી રીતે મટી જાય તાત્કાલિક વગર દવાઈએ વગર ઇન્જેક્શને કાંઈ કર્યા વિના. સાહેબે મને કસરત તો કીધું. હું 2-3 દી કસરત કરવા ગયો તો મને ચક્કર આવતા બંધ થઈ ગયા અને જો હતો એવો સારું થઈ ગયું.